અને વોરરૂમની શરૂઆત કરીએ। મેઘરાજા મહેરબાન થયા છે, કારણ કે હવે આખરે ભલે ચોમાસાએ બ્રેક લીધી છે, પરંતુ તેમ છતાં ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હવે સારો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। ચોમાસું સક્રિય થયું, થોડીવાર માટે થંભી ગયું અને 18 થી 20 દરમિયાન એ ફરી પાછું સક્રિય થશે, સાર્વત્રિક વરસાદ વરસશે। પરંતુ આ બધા વચ્ચે અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક એવા ભાગો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ 6 દ્રશ્યો મેં આપને બતાવીશું। તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ પારડી સહિતના આસપાસના પંથકમાં સારો એવો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે અને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે। કચ્છમાં પણ અત્યારે ચોમાસું ધમધોકાર આવી પહોંચ્યું છે, વરસાદ વરસી રહ્યો છે। તો અમરેલીમાં જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી, અમરેલી ગીર સોમનાથના પંથકોમાં વરસાદ વરસી શકે છે, એવી જ રીતે અમરેલીની ગલીઓમાં પણ પાણી ફરી વળ્યા છે। તો વલસાડના આ દ્રશ્યો, દ્વારકાના ખંભાળિયામાં સૌથી સારો વરસાદ વરસ્યો છે અને અસહ્ય ઉકળાટ બાદ હવે ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। તો પોરબંદરમાં પણ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત દરિયામાં કરંટ હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અને હજી જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં ચોમાસું ફરી પાછું સક્રિય થશે અને સાર્વત્રિક વરસાદ ગુજરાતના તમામ વિસ્તારોમાં જોવા મળશે। જોવા મળી રહ્યા છે અને સૌથી સારો વરસાદ એ દ્વારકામાં પડી રહ્યો છે। દ્વારકામાં અત્યારે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી, એવી જ રીતે દ્વારકાના દરિયા કિનારાના આસપાસના પંથકમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો અમરેલીમાં પણ ધારી અને બાબરા તાલુકામાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। દરિયામાં કરંટ છે, પરંતુ તેમ છતાં પણ આગાહીને અને સૂચનાઓને અવગણીને લોકો અત્યારે દરિયામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે, જેના કારણે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં અત્યારે વરસાદ વરસ્યો છે। ડાંગથી શરૂઆત થઈ હતી, પરંતુ ડાંગમાં હાલ વરસાદે વિરામ લીધો છે। જોકે વલસાડમાં સારો એવો વરસાદ છે અને હજુ પણ વરસાદ વરસશે આગળ એવી આગાહી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બપોરે 4 જ કલાકની અંદર 7.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ખારવેલ, બિલપુડી અને આસુરા સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો છે। જામ ખંભાળિયામાં રામનાથ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અને તંત્રના દાવા અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે। તો વલસાડના ધરમપુરમાં અને કપરાડામાં, પારડીમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। અને વધુ વિગત સાથે દ્વારકાથી સંવાદદાતા અનિલ લાલ આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલ, દ્વારકામાં અત્યારે કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? વરસાદ વરસી રહ્યો છે કે હાલ વરસાદે વિરામ લીધેલો છે? કૃષ્ણા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મોસમનો પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। ખંભાળિયામાં જે સવારથી જ બપોર સુધીમાં અસહ્ય ગરમી બાદ મુશળધાર વરસાદ વરસ્યો હતો અને બપોરના 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને મુશળધાર વરસાદથી રસ્તાઓમાં પાણી થઈ ગયા છે। જેમ કે નદીઓ વહેતી હોય તેવા હાલમાં જે ખંભાળિયાના રોડ અને રસ્તાઓ છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને ખાસ કરીને જે તંત્ર દ્વારા જે પ્રિમોન્સૂનની કામગીરી કરવાની પોકળ જે થઈ હોય એમાં પોકળ દાવા સાબિત થયા છે। નગર ગેટ છે, જોધપુર ગેટ છે, સ્ટેશન રોડ છે, બેઠક રોડ છે, સોની બજાર છે, આવા અનેક વિસ્તારોમાં હાલમાં જે પાણી ફરી વળ્યા છે વરસાદના અને હાલમાં ધીમી ધારે વરસાદ હજુ ચાલુ છે। જી કૃષ્ણા। જી અનિલ, કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો અને આપે જે રીતે કહ્યું કે તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે, તો શું હાલાકી પડી રહી છે લોકોને? મુખ્ય વિસ્તારો છે જે ખંભાળિયાના નગર ગેટ છે, જોધપુર ગેટ છે, રામનાથ મહાદેવ જે વિસ્તાર છે, આવા વિસ્તારોમાં જે પાણીનો નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ નથી થયો અને વરસાદી પાણી હાલમાં ભરાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન વ્યવહાર છે, લોકોને અવર જવરમાં ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીઓ હાલમાં થઈ રહી છે અને જે ખંભાળિયા વિસ્તાર છે ત્યાં 7 ઇંચ વરસાદ પડ્યો છે અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ધીમી ધારે હાલ વરસાદ ચાલુ છે। જી કૃષ્ણા।
જી બિલકુલ અનિલ, આભાર આપનો તમામ વિગત માટે. તો તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે અને હવે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રના પંથકમાં. દ્વારકાના આપણે હાલ જોયા અને આવો જ કંઈક માહોલ જૂનાગઢમાં પણ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને છેલ્લા 2 દિવસથી ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. જૂનાગઢના આ દ્રશ્યો જેમ આપણે બતાવી રહ્યા છે કે અસહ્ય ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો, જેના કારણે કેટલાક જેવા વિસ્તારો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ હતી. પરંતુ આખરે આટલા સમય બાદ જેની કાગડોળે ચાતક નજરે રાહ જોવાતી હતી તે વરસાદ આવી પહોંચ્યો છે, જેના કારણે આનંદ પણ જોવા મળી રહ્યો છે. કેતન ઓઝા જૂનાગઢથી આપણી સાથે જોડાઈ ગયા છે. કેતન, જૂનાગઢમાં કેવો માહોલ છે? કેટલો વરસાદ વરસ્યો? ચોક્કસ કૃષ્ણા, કે જે રીતે ગઈકાલે મોડી રાતથી જે છે વરસાદ શરૂ થવાની જે છે શરૂઆત થઈ છે, ખાસ કરીને માંગરોળ, કેશોદ અને આજે બપોર બાદ છે જૂનાગઢમાં જે છે વરસાદ ખાબકી ચૂક્યો છે. અસહ્ય ઉકળાટ બાદ છે ધીમી ધારેથી વરસાદ શરૂ થયો હતો અને જે નીચાણવાળા વિસ્તારોમાં છે તેનામાં જે છે પાણી ભરાવાની ઘટના સમસ્યા હતી. ખાસ કરીને જૂનાગઢના તમામ રસ્તાઓમાં જે છે તે પાણીથી જે છે તે ફરી વળ્યા હતા અને ગરમીને કારણે જે લોકોને આંશિક રાહત મળી છે. હજુ પણ વરસાદ વધુ પડે તેની જે છે તે ભીતિ સેવાઈ રહી છે. ઉપરાંત જે ખેડૂતોમાં છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે વાવણી લાયક વરસાદ થવો જોઈએ તે થઈ રહ્યો છે અને આવતીકાલથી ખેડૂતો છે તે વાવણીની પણ શરૂઆત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જી બિલકુલ કેતન, આભાર આપનો. એટલે હવામાન નિષ્ણાંતો પણ કહેતા હતા કે ઉતાવળ ન રાખતા, વાવણી લાયક વરસાદ વરસે પછી જ વાવણી કરજો અને હવે એવો વરસાદ આ વિસ્તારોમાં વરસવાનો શરૂ થઈ ગયો છે. અમરેલીમાં પણ બાબરા અને ધારી પંથકમાં, ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. આ સતત વરસાદ વરસી રહ્યો છે, ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ સતત વરસાદ દેખાઈ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ વરસાદ વરસ્યો, જેમ આપણે જોયું, અને અમરેલીમાં પણ બાબરા અને આજુબાજુના પંથકમાં વરસાદ વરસ્યો છે. તો ધારીમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. થોડીક ક્ષણો માટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો હતો, પરંતુ ખેડૂતો સૌથી વધારે અત્યારે ખુશખુશાલ કોઈ હોય તો એ જગતનો તાજ છે, ખેડૂતો છે, કારણ કે આખરે હવે વાવણી લાયક વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. જોકે સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં આવો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે. મયુર સરવૈયા આપણી સાથે જોડાઈ ગયા છે. મયુર, સૌરાષ્ટ્રના કયા ભાગોમાં કેવો વરસાદ? બિલકુલ કૃષ્ણા, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે છેલ્લા 3 દિવસથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે. હાલની વાત કરવામાં આવે તો દ્વારકાના જામખંભાળિયા હોય, ખંભાળિયા વિસ્તારની અંદર 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે રસ્તા ઉપર પાણી જે છે તે ચાલતા થઈ ગયા હોય, નદી જેવા દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા. તો અમરેલી વિસ્તાર જે છે તે અમરેલીના બાબરા હોય, ધારી હોય, આજુબાજુના વિસ્તારો જે છે બગસરા સહિતના, ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતો જે છે તેમના માટે કંચન જેવું સોનું વરસતું હોય તેવું સામે આવ્યું છે, કારણ કે જે પ્રકારે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો હોય, અમરેલી, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, લોધિકા, તેમજ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો જે છે, જેતપુર પંથકના અલગ અલગ વિસ્તારો જે છે, ધોરાજી પંથકના અલગ અલગ વિસ્તારો છે, ત્યાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક વરસાદ વરસતા હવે છેલ્લા 3 દિવસથી વરસાદ વરી રહ્યો છે, તેમને લઈને અનેક ખેડૂતો જે છે તેમને વાવણી પણ શરૂ કરી દીધી છે અને વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્ર પંથકની અંદર છેલ્લા 3 દિવસથી જે છે તે વરસી રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં 3 દિવસ સતત આજથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે. તો ગુજરાતની અંદર હવે સાર્વત્રિક વરસાદની જે છે તે રાહ જોવાઈ રહી છે. મયુર, આભાર આપનો. એટલે ખેડૂતો માટે તો આ કંચન સમો વરસાદ છે, વરસતું સોનું છે, પરંતુ જે દક્ષિણના દ્વારેથી ચોમાસાનો પ્રારંભ થાય છે, ગુજરાતમાં ચોમાસું પ્રવેશે છે, એ દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડમાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ છે, જાણીશું ધવલ માકડિયા પાસેથી. જી કૃષ્ણા, વલસાડ અને ડાંગ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક રીતે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ બપોર બાદની જો વાત કરવામાં આવે તો પારડી, વાપી અને ધરમપુર આ 3 તાલુકાઓમાં ખૂબ જ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે વલસાડની અંદર. અને જો ધરમપુર તાલુકાની વાત કરવામાં આવે તો ખારવેલ, બિલપુડી,
આશુરા અને બામટી સહિતના જે ગામડાઓમાં ખૂબ સારો વરસાદ થયો છે. તો બીજી બાજુ પારડી, વાપી અને ઉમરગામના આજુબાજુના પંથકમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે અને આ વરસાદ વાવણી લાયક હોવાથી ખેડૂતો ખુશાલ દેખાઈ રહ્યા છે. જી બિલકુલ ધવલ, આભાર આપનો. અને ફરી પાછા આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં પણ વહેલી સવારથી જ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો, વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો હતો. તો પોરબંદરના દરિયા કિનારે પણ કરંટ જોવા મળી રહ્યો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને એના માટે એ ચેતવણી પણ આપવામાં આવી છે કે માછીમારો દરિયો ખેડવા માટે ન જાય, પરંતુ સહેલાણીઓ આવા કરંટના સમયે પણ આવી કરંટની સ્થિતિમાં પણ અત્યારે દરિયા કિનારે ઉમટતા જોવા મળી રહ્યા છે. પોરબંદરમાં પણ મેઘરાજાની સવારી જોવા મળી છે. ગત રાત્રિના વરસાદ બાદ સવારે પણ ભારે એવો વરસાદ જોવા મળ્યો હતો અને હાલના જે દ્રશ્યો છે તે પોરબંદરના છાયા ચોકી રોડના છે. પાલિકાની ક્યાંક પોલ ખુલી ગઈ હોય, દર વર્ષની જેમ પ્રી મોન્સૂન કામગીરીના નામે નબળી કામગીરી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાઈ ગયા છે જેમના ઘરમાં ગોઠણડૂબ પાણી પણ ભરાઈ ગયું છે. બેન, હાલમાં તમારા ઘરમાં પણ પાણી ગળી ગયું છે. દર વર્ષે આ સમસ્યા હોય છે કે કઈ? હજી તો પહેલો જ વરસાદ છે તો આટલું બધું પાણી અંદર આવી ગયું છે. અમારે આમાં કઈ રીતે રહેવું? પાણીની દર વર્ષે આ જ તકલીફ છે. દર વર્ષે કહે જ છીએ કે અમારે આટલું બધું પાણી છે પણ કોઈ અહીંયા જોઈ નથી આવતું. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. ગત રાત્રિના મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ સવારના સમયે પણ મેઘરાજાએ સારી એવી ધમાલ મચાવી હતી. આપણે પોરબંદરના ચોપાટી વિસ્તારમાં આવી ગયા છે. ત્યાંના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. જેમ પોરબંદરની ચોપાટી છે ત્યાં લોકો જીવ જોખમમાં મૂકી અને દરિયાની મજા છે તે લૂંટી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા લોકોને સૂચના પણ આપવામાં આવી છે કે ભયંકર જ્યારે સ્થિતિ હોય છે, દરિયામાં કરંટ હોય છે, તે સમયે દરિયા નજીક ન જવું, પણ લોકો છે તે તેમની મોજમાં મશગુલ હોય તેવા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. હાલમાં જ ફિશરમેનોને પણ અપીલ કરવામાં આવી છે કે સમુદ્રમાં કરંટ હોય તે સમયે ફિશિંગ કરવા ન જવું અને હાલ ડિફેન્સ એજન્સીઓ છે તેને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. નેવી, કોસ્ટગાર્ડ અને અનેક ડિફેન્સ એજન્સીઓને પણ રેસ્ક્યુ માટે એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. અને પહેલા જ વરસાદમાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. પ્રીત મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે, એનો ફિયાસ્કો થઈ ગયો છે. પરંતુ હવે ચોમાસું ક્યારે ફરી સક્રિય થશે, ક્યારે સાર્વત્રિક વરસાદ વરસશે અને સાર્વત્રિક વરસાદમાં સૌથી વધારે આગાહી કયા પંથક માટે, કયા વિસ્તારો માટે કરવામાં આવી છે, જાણીશું દિવ્યા ચૌહાણ પાસેથી. વિંડીના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું. કૃષ્ણા, રાજ્યભરમાં વરસાદી માહોલ હવે ચોમાસું નવસારીથી આગળ વધ્યું છે અને જે પ્રકારે સક્રિય થયું છે જેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અસર થશે. વિંડીના માધ્યમ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે હાલ જે રીતે ચોમાસું આગળ વધીને વરસાદી તરફ જે પસાર થયો હતો તેને લઈને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી હતી અને વરસાદ અત્યારે પણ વરસી રહ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, ભાવનગર, જામનગર, દ્વારકા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે અને અત્યારે પણ હાલ ચોમાસાની અસરના પગલે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ વરસાદી તરફ પસાર થશે એટલે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તેની સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ આપવામાં આવી છે અને સ્વાભાવિક છે કે જે પ્રકારે ચોમાસાની અસર દેખાશે ત્યારે રાજ્યભરમાં ચોમાસું જામશે ત્યારે પણ ગાજવીજ સાથે વરસાદ રહેવાનું પણ અનુમાન છે તે કરવામાં આવ્યું છે. હાલ કેટલાક વિસ્તારમાં જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદી ટ્રફના કારણે પડી રહ્યું છે અને ચોમાસાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધુ જોવા મળી રહી છે. જી બિલકુલ દિવ્યા, આભાર આપનો. હરિભક્તો જે સ્વામીઓને, જે સાધુઓને ઈશ્વરની સમકક્ષ મૂકી દેતા હોય છે, પરંતુ જ્યારે તેમની આસ્થા, જ્યારે તેમની શ્રદ્ધા ડહોળાય ત્યારે તેઓ કેવા જડમૂળ બની જતા હોય છે એવું છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈ રહ્યા છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક બાદ એક સ્વામીના વિડીયો સામે આવે છે, ક્યારેક ગંભીર આરોપ લાગે છે અને આખા સંપ્રદાય પર કલંક લગાવતી ઘટનાઓ સામે આવે છે. ત્યારે હરિભક્તો અત્યારે પોતાના સંપ્રદાયના આ સાધુઓની, આ લંપટ સાધુઓની, એમની વિકૃતિની પોલ ખોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધાને હટાવો, નહીતર આપણો સંપ્રદાય મજાક બની જશે. ગરડાનું બોર્ડ એટલે ગરડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે. સાધુ વંઠેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને હારે એક ભગવત પ્રસાદ છે.
હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ. આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે, વંટી ગયા, લંપટ થઈ ગયા છે. અને સાલા સૃષ્ટિ વિરુદ્ધ ના કરે, નોટુસ આપે, હામાં કાંઈ પણ કરે, કોકની બાયુને લઈને ભાગી જાય, કોકની છોકરીઓ માથે કરે, રેપ કરે, જમીનો હડપ કરે. આમ આ નહીં બાવા નીકળે બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી, જાણે કે વડતાલ, જુનાગઢ અને ગઢડામાંથી નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ જ રહેશે. પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન હિન્દુ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓને ઠેસ પહોંચી છે, ત્યારે તમામ હરિભક્તો, સત્સંગીઓ, બિનસત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે. એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ, હરિજીવન, આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે, એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે. મારી દ્રષ્ટિએ સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે, સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે. એટલે મને તો દુઃખ છે, સંપ્રદાયના બધા સંતો હરિભક્તોને દુઃખ હોય. માને છે કે આવા જે સંતો સાધુ જે હોય તેને હકાલપટ્ટી કરવી જોઈએ એવું લાગે છે. 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એની હકાલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે. તો આ વંઠી ગયેલા લંપટ શૈતાન સાધુઓ સામે હરિભક્તોનો આક્રોશ અત્યારે ફાટી નીકળ્યો છે. એમને કાઢવા માટે 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, પરંતુ દરરોજ એમના વિકૃતિને ઉજાગર કરતા કિસ્સાઓ સામે આવે છે. ફરી એક વખત એક યુવતીએ 30 વર્ષની યુવતીએ 2 સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. એક અન્ય વ્યક્તિ સામે પણ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કારણ કે એ વ્યક્તિ આ સાધુઓને બચાવતો હતો અને આ આખો કિસ્સો સામે આવ્યો છે અને ફરી એક વખત આ સંપ્રદાય પર દાગ ઉછળ્યા છે, કલંક ઉછળ્યું છે. એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય, તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ. તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના હશે? આ ત્રીજી ઘટના છે. આ ત્રીજી ઘટના છે તો અત્યાર સુધી ભાઈ સ્વામીજી ગમે લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિરની અંદર હતી શંકરની. આ બાબતમાં અમે જો કંઈ જાણતા જ નથી. અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી. ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી. કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી. અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી, તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે? અમે તો બીજું શું કહીએ કે સંસ્થા તો અત્યારે આમ છે, ચાલુ છે. મને વિશાલે ઢેલાભાઈ ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને, અહીંયા આપણે મીડિયા વાળાની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે, તો એના અનુસંધાને હું અહીંયા. આ ખરેખર તો હોવું ન જોઈએ. જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ, અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ. અમે તો બીજું શું કહી શકીએ? જો એમ નહીં, ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ. અમારે જે મિટિંગ બોલાવવાની છે, અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને, એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમાન્ય રહે ને. રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટાના ભાયોદર ગામમાં જે મૃદાવન સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સંસ્થા આવેલી છે, ત્યાં રાજકોટની એક મહિલાએ 2 સંતો ઉપર દુષ્કર્મ કરવાની ફરિયાદ કરાવેલી આવે છે. હાલ જે દુષ્કર્મની ફરિયાદ કરવાના આધારે આપણે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સ્કૂલ છે, ત્યાં દુષ્કર્મની ફરિયાદ કરવામાં 2 સંતો સાથે ફરિયાદ કરવામાં આવેલી હતી. અને હાલ જે સ્થાનિક લોકો પણ એવું કહી રહ્યા છે કે આની પેલા 3 વર્ષ પહેલા પણ એક ફરિયાદ થયેલી હતી અને એને પણ છાવરવામાં આવેલી હતી. અને હાલ જે સંસ્થા છે ત્યાં લોકોનો બહોળો સંખ્યામાં ઉમટી પડ્યા છે અને લોકો કહી રહ્યા છે કે અહીંયા પણ 3 વર્ષ પહેલા પણ ફરિયાદ થયેલી હતી. આ જે ભાયોદરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલી છે આ બાબતે. અલ્પેશ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી. અને આ વખતે ચૂંટણી પૂરી થઈ ગઈ, જનાદેશ આવી ગયો, બધા જ પક્ષો ખુશ થયા જનાદેશને, અને કદાચ ઈવીએમ પણ ખુશ હશે, કારણ કે આ વખતે તેને લઈને કોઈ સવાલો ન ઉઠ્યા. પરંતુ એવું નથી. પ્યુર્ટો રિકોની ચૂંટણી પર ઇલોન મસ્કે ઈવીએમને લઈને સવાલ ઉઠાવ્યા અને એ ભૂત ફરી પાછું અહીંયા ભારતમાં પણ ધૂણ્યું છે, કારણ કે રાહુલ ગાંધીએ પણ કેટલાક સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્રની એક બેઠક છે, મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક, એમાં પણ ઈવીએમમાં કેવી રીતે છેડછાડ કરવામાં આવી હતી તેને લઈને આરોપો લગાવવામાં આવ્યા છે. અને ફરી એક વખત ભારતની રાજનીતિ
રાજનીતિમાં ઈવીએમ કેન્દ્ર સ્થાન લઈ લે તો નવાય નહીં. શું છે આખો વિવાદ, શું છે આખી વિગતો, જાણીશું સંજય પાસેથી. કૃષ્ણ, ઈવીએમ આ વખતે આપણે ચૂંટણીના પરિણામ આવે ત્યારબાદ એવું લાગી રહ્યું હતું કે ઈવીએમ ઉપર નથી સવાલ કોઈ ઉઠાવી રહ્યું, ના પક્ષ ના વિપક્ષ કોઈ જ નથી ઉતર્યો. પરંતુ હજુ ચૂંટણીના પરિણામો પૂર્ણ થયા ગયાના ગણતરીના દિવસો થયા છે ત્યારે ફરીથી ભારતની રાજનીતિમાં ઈવીએમ એ કેન્દ્ર સ્થાને આવી ગયું છે. કારણ કે ઇલોન મસ્ક તરફથી જે ટ્વીટ કરીને સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે આ એક ઇલેક્ટ્રોનિક ઈવીએમ એ ઇલેક્ટ્રોનિક મશીન છે જે માનવ અથવા તો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફથી એ હેક કરી શકે છે. તો આપણે એનો એવોઇડ કરવું પડે, એને વોટિંગ પ્રક્રિયામાંથી દૂર કરવું જોઈએ. જેને લઈને રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ છે એ પણ પોસ્ટ કરી અને સવાલ ઉઠાવી રહ્યા છે કે ઈવીએમની જે પારદર્શિતા છે એ કેટલી, અથવા તો સપા નેતાએ પણ અખિલેશે પણ એ સવાલ ઉઠાવે છે. પરંતુ તેના જવાબમાં ઇલેક્શન કમિશન તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે ઈવીએમ ઉપર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ વખતની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ છે. જનતાએ જે જનાદેશ આપ્યો છે એ જ સામે બધાની સામે છે. જે કહી શકાય મુંબઈની નોર્થ પશ્ચિમ બેઠકની જે વાત હતી તેને લઈને પણ કેટલાક સવાલો છે, તેમાં પણ ફરિયાદ કરવામાં આવી છે અને એ ફરિયાદોને આધારે એક કમિટીની રચના કરવામાં આવી છે અને એક કમિટી છે એ તમામ બાબતોની તપાસ અત્યારે કરી રહી છે. જી બિલકુલ સંજય, આભાર આપનો. અને હવે વાત કરીએ એ કૌભાંડની જેણે લાખો વિદ્યાર્થીઓની આશા પર, સપના પર અને મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. નીટનું કૌભાંડ, એ નીટમાં કેટલું નીટ અને ક્લીન હતું આ પરીક્ષા લેવા, એમાં એને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ઘણી બધી એવી ગડબડીઓ, ગોટાળો અને કૌભાંડો એક બાદ એક સપાટી પર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વાલી મંડળ દ્વારા આ આખી પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. દેશના 25 લાખ વિદ્યાર્થીઓએ જે નીટ આપી અને એમાં જે છબરડા થયા છે, જે કૌભાંડો થયા છે, એના પણ પુરાવા સાથે બિહાર, ગુજરાત, હરિયાણા આ ત્રણેક જગ્યાએ એફઆઈઆર થઈ છે. અને જે ઇરેગ્યુલારિટીઝ અને જે કોન્સ્પિરસી નીટની એક્ઝામમાં થઈ છે, માટે અમારી બધા જ વાલી અને આ જે વાલી એસોસિએશન છે એનું એક અત્યારે હાલ કન્ક્લુઝન પર આવ્યા છીએ કે ફરી રીનીટ લેવાવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માંગણી છે ભારત સરકાર પાસે. આજે જે વાલીઓ ભેગા થયા છે એ ખાસ અગત્યનો મુદ્દો છે રીનીટનો. એટલે રીનીટ માટે અમે સરકાર તથા સુપ્રીમ કોર્ટ પાસે માગણી કરવાના છીએ એવું અત્યારે બધાએ સર્વસંમતિએ અહીંયા આગળ નક્કી કર્યું છે. રીનીટના મુખ્ય 4 મુદ્દાઓ છે, જેની અંદર સૌથી પહેલું કે કાઉન્સિલિંગ સ્ટોપ કરાવવું. અને કાઉન્સિલિંગ માટે અમે અહીંયાથી એક પત્ર ઝુંબેશ ચાલુ કરવાના છીએ અને માનનીય સુપ્રીમ કોર્ટના વડા ચંદ્રચૂડ સાહેબ શ્રીને અમે પત્ર દ્વારા જણાવવાના છીએ કે काउंसलिंग केम स्टॉप થવું જોઈએ. रीनीट तो डेफिनेटली होनी चाहिए हम सारे स्टूडेंट्स के लिए, बिकॉज हम सब ने ऑनेस्टली एग्ज़ाम दिया, फर्स्ट थिंग. एंड सेकेंड थिंग कि इफ़ रीनीट का जो चल रहा है कि रीनीट ना ले तो वी डिमांड कि काउंसलिंग तक तो आप वेट करो, लाइक सुप्रीम कोर्ट के रिजल्ट्स के बाद आप काउंसलिंग के लिए फाइनलाइज करिए. एंड लाइक मेरे स्कोर पे मेरे को झीमर्स इजीली मिल रहा था, जो आज मेरे स्कोर के बाहर ही मुझे झीमर्स नहीं मिलेगा. सो मेरा डिमांड है कि प्लीज़ रीनीट तो होनी ही चाहिए.